કે દીકરીઓ, તમારી માટે તમારા બાપે દાડિયું કરીને તમને મોટી કરી, તમારી માટે નબળું કપડું પસંદ ન કરી શક્યા હોય, એ તમારી માટે નબળો પરિવાર કઈ રીતે પસંદ કરી શકે? એની ઉપર ભરોસો રાખજો સાહેબ. હા પપ્પા, તમે એમ કહો નહીં ચાલે, અમે હવે તું રહેવા દે. હા, વિકાસ ગૃહમાં જાય પછી એ ઓલો જે આ તને લઈને ભગાડી ગયો ને, એ તારો ડોહો તારું નહીં રાખી શકે. એ અત્યારે એ કામસોરનો દીકરો છે. અને પ્રેમ એને કહેવાય પ્રેમ કે જેના પરિવારને હોળી હળગાવીને કોકના ઘરે લઈને વયો જાય, એ પ્રેમ ન કહેવાય, લફરું કહેવાય. પ્રેમ ભેગા કરી દે, પ્રેમ કોઈ દિવસ નોખા ન કરે. આ વાંચ્યો, રૂક્ષ્મણીને વાંચો, રાધાને વાંચો, બા જગદંબા રાધાને. આને પ્રેમ કહેવાય. ઓધવે જઈને 116 વર્ષના રાધાજી હતા, 126 વર્ષના. અને ન્યા જઈને કે 126 વર્ષના હોય તો યુવાન દેખાય, થોડે હણગાર સજીને આટા મારતા હતા. ને એમાં ઓધમે કીધું કે રાધા કાં? કે નારાયણ નીકળી ગયો છે. હે? કે નારાયણ નીકળી ગયો છે. કે ગાંડો થામા, તો 100 વર્ષ પહેલા વિયો ગયો. અહીંથી એ જગત છોડીને જઈ શકે, રાધાનું હૃદય છોડીને ન જઈ શકે. મારા હૃદયમાં વિયો જાય તો એને મરદ કહું. સુરદાસજીને કીધું ને, સુરદાસજીએ ઠપકો દીધો. સુરદાસજી રાતના ભજન કરી અને નીકળ્યા. અને એ તો પ્રજ્ઞાચક્ષુ હતા, સુરદાસ હતા. અને રસ્તો ભૂલ્યા અને આડો કૂવા આવ્યો. અને ભગવાન કૃષ્ણને થયું કે આગળ મારો ભગત કૂવામાં પડશે. બાળકનું રૂપ ધારણ કરીને ભગવાન કૃષ્ણ કીધું, બાબા યહાં સે ચલીએ, બાબા યહાં સે ચલીએ. હવે જેનું ભજન કરતા હોય એ સ્પર્શ કરે એટલે વાઇબ્રેશન તો આવે ને, સાબાશ આજ કાંઈક નોખો છે આ. એટલે સુરદાસને થયું કે આ બીજો કોઈ નથી રાહ સીનનારો. વાતવે ચડાવી અને બાવડું પકડવા જ્યાં જાય સુરદાસ, ત્યાં છટકી ગયો. સુરદાસજીની બાપુ હાલત થઈ, ગોપાલ, ગોવિંદ, એ લાલા कहां चले गए तुम? અને પછી પદ લખે છે, ऐसा करना था तुझे तो सुन ले मेरी पुकार कि बाई सुरा कर जात हो निर्मल जान के मोहे. મને સુરદાસ સમજીને તું મારું બાવડું મુકાવીને વહી ગયો. બાઈ સુરા કર જાત હો નિર્મલ જાન કે મોહે, હૃદય ચુરા કે જા તો મરદ બખાનું તો હે. મારા હૃદય માલી નીકળી જા તો મરદ કહું. આનું નામ પ્રેમ કહેવાય. અને પાછું આ છોકરાઓ, તમને એમ લાગે કે આ મોબાઈલ આવ્યા પછી ત્યાં મેસેજ, ના ના, મોબાઈલ નહોતા તે ત્યાં બુઢિયા કે જેમ તેમ નહોતા, એ શીઠીઓ તો લખતા જ તે. હા, તમે એને કાંઈ ઓછા ન માનતા. હાવ હા, એક વળી કાગળિયો લે, એમાં 2 ડુંગરા દોરે, એની પડખે વળી નદી દોરે, નદી પડખે 2 નાળિયેરી દોરે, એની પડખે વળી પાછો આ ડુંગરાને 2 ટોશીની વચ્ચે પાછો દી ઉગાડે, અને એની પડખે પીપળાનું પાન દોરે, એની અંદર હોહરવું તીર કાઢે. આ દાંત કાઢે એ ઓછા નથી. આ જેણે અનુભવ કર્યા એ મરક મરક દાંત કાઢે છે. અને તીરની અણીએ જેને મોકલવું એનું નામ લખે, અને વાહે તીરની વાહે ભાઈનું નામ લખે. અને વળી પાછા શરૂઆત કરે ચિઠ્ઠીની, પ્રિય. ઉગતા સૂર્યની સંધ્યામાં, ઉગતા સૂર્યની કિરણોમાં અને આથમતી સંધ્યામાં હું તને હરદમ યાદ કરું છું. તો બપોરે હું તારા બાપ તને કાંઈ કાંટા વાગે છે, બપોરે યાદ કરते. એક જણાનો બાપુ ગધેડો ખોવાઈ ગયેલો. ગધેડો ખોવાઈ ગયેલો, બિચારો ગધેડો ગોતવા સરાણમાં ગયો તો ત્યાં મોટો વડલો હતો. તે વડલાની માથે ટગલી ડાળે ચડી અને બિચારો હંધી કોરામાં નજર ફેરવતો હતો કે ક્યાંય ગધેડો દેખાય, જોતો હતો. એમાં આવું એક કપલ આવી અને વડલાને થળિયા આડું બેસી ગયું. એને ખબર નહીં કોલો ભાઈ ઉપર. અને આ 2 જણા હમણાં આમ 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 બેસી ગયેલા વડલા હતા. વળી વળી કે, શું કરો છો પ્રિય? તારી આંખોમાં મને આખી જગત દેખાય છે. તા ઓલો ઉપર સાંભળી ગયો કે ઓહો, હું ખોટો વડલે સીડ્યો. ન્યાલી એને કીધું, હે ભાઈ તારા બાપને આમ તને બધું દેખાય. તો જોને ત્યાં ઊંડી નજર કરીને મારો ગધેડો દેખાતો હોય તો. ટૂંકી વાત કરું સાહેબ, ભજન સાંભળીએ પછી. પણ બોલી દીકરી હારે જાતી હતી. એ દીકરી હારે જાતી હતી અને ઊભો વાહડો હાવ
એની બેનું રડે, માસીની દીકરીઓ રડે, માસી બા રડે, ફઈ બા રડે, નાની રડે, નાની બા. આ મૂળ મુદ્દો રડે નહીં હો. એ વરરાજાનું બાવડું પકડીને હાલ્યો જાય હમણાં વાહડો. હમણાં ઓલો વરરાજો બાપુ ગોથું ખાઈ ગયો કે આ આખું ઘર રડે ને આ મારા ભાગમાં જે મુદ્દો આવ્યો એમાં કરુણાની સર્કિટ જ નહીં હોય. એમાં આ મારા ભાગ તો જો આ કઈ લે ફેસબુકનો દીકરો થા લે. અને હું તો જાહેર આપણા અહીંયા બેઠા પરિવારની વાત નથી કરતો, પણ યુટ્યુબના માધ્યમથી સાંભળી રહ્યા ને કહું દીકરીઓને કે દીકરીઓ, તમારી માટે તમારા બાપે દાડિયું કરીને તમને મોટી કરી, તમારી માટે નબળું કપડું પસંદ ન કરી શક્યા હોય એ તમારી માટે નબળો પરિવાર કઈ રીતે પસંદ કરી શકે એની ઉપર ભરોસો રાખજો સાહેબ. હા પપ્પા તમે એમ કહો નહીં ચાલે, અમે હવે તું રહેવા દે. હા વિકાસ ગૃહમાં જાય પછી એ ઓલો જે આ તને લઈને ભગાડી ગયો ને એ તારો ડોહો તારું નહીં રાખી શકે. એ અત્યારે એ કામસોરનો દીકરો છે. અને પ્રેમ એને કહેવાય પ્રેમ કે જેના પરિવારને હોળી હળગાવીને કોકના ઘરે લઈને વયો જાય એ પ્રેમ ના કહેવાય, લફરું કહેવાય. પ્રેમ ભેગા કરી દે, પ્રેમ કોઈ દિવસ નોખા ન કરે. આ વાંચ્યો રૂક્ષ્મણીને વાંચો, રાધાને વાંચો, બા જગદંબા રાધાને. આને પ્રેમ કહેવાય. ઓધવે જઈને 116 વર્ષના રાધાજી હતા, 126 વર્ષના. અને ન્યા જઈને કે 126 વર્ષના હોય તો યુવાન દેખાય, થોડે હણગાર સજીને આટા મારતા હતા ને એમાં ઓધમે કીધું કે રાધા કાં? કે નારાયણ નીકળી ગયો છે. હે કે નારાયણ નીકળી ગયો છે. કે ગાંડો થામા તો 100 વર્ષ પહેલા વીયો ગયો છે. એ જગત છોડીને જઈ શકે, રાધાનું હૃદય છોડીને ન જઈ શકે. મારા હૃદયમાં વિયો જાય તો એને મરદ કહું. સુરદાસજીને કીધું ને, સુરદાસજીએ ઠપકો દીધો. સુરદાસજી રાતના ભજન કરી અને નીકળ્યા. અને એ તો પ્રજ્ઞાચક્ષુ હતા, સુરદાસ હતા. અને રસ્તો ભૂલ્યા અને આડો કૂવા આવ્યો. અને ભગવાન કૃષ્ણને થયું કે આગળ મારો ભગત કૂવામાં પડશે. બાળકનું રૂપ ધારણ કરીને ભગવાન કૃષ્ણ કીધું બાબા યહાં સે ચલીએ, બાબા યહાં સે ચલીએ. હવે જેનું ભજન કરતા હોય એ સ્પર્શ કરે એટલે વાઇબ્રેશન તો આવે ને, સાબાશ આજ કાંઈક નોખો છે આ. એટલે સુરદાસને થયું કે બીજો કોઈ નથી રાહ સીનનારો. વાતવે ચડાવી અને બાવડું પકડવા જ્યાં જાય સુરદાસ ત્યાં છટકી ગયો નો. સુરદાસજીની બાપુ હાલત થઈ, ગોપાલ ગોવિંદ એ લાલા कहाँ चले गए तुम? અને પછી પદ લખે છે, ऐसा करना था तुझे तो सुन ले मेरी पुकार कि बाई सुरा कर जात हो निर्मल जान के मोहे. મને સુરદાસ સમજીને તું મારું બાવડું મુકાવીને વહી ગયો. બાઈ સુરા કર જાત હો નિર્મલ જાન કે મોહે, હૃદય ચુરા કે જા તો મરદ બખાનું તો હે. મારા હૃદય માલી નીકળી જા તો મરદ કહું. આનું નામ પ્રેમ કહેવાય. અને પાછું આ છોકરાઓ તમને એમ લાગે કે આ મોબાઈલ આવ્યા પછી ત્યાં મેસેજ, ના મોબાઈલ નહોતા તે ત્યાં બુઢિયા કે જેમ તેમ નહોતા, એ શીઠિયું તો લખતા જ તે. હા તમે એને કાંઈ ઓછા ન માનતા. હાવ હા એક વળી કાગળિયો લે, એમાં 2 ડુંગરા દોરે, એની પડખે વળી નદી દોરે, નદી પડખે 2 નાળિયેરી દોરે, એની પડખે વળી પાછો આ ડુંગરાને 2 ટોશુની વચ્ચે પાછો દી ઉગાડે, અને એની પડખે પીપળાનું પાન દોરે, એની અંદર હોહરવું તીર કાઢે. આ દાંત કાઢે એ ઓછા નથી. આ જેણે અનુભવ કર્યા એ મરક દાંત કાઢે છે. અને તીરની અણીએ જેને મોકલવું એનું નામ લખે, અને વાહે તીરની વાહે ભાઈનું નામ લખે. અને વળી પાછા શરૂઆત કરે ચિઠ્ઠીની, પ્રિય ઉગતા સૂર્યની સંધ્યામાં, ઉગતા સૂર્યની કિરણોમાં અને આથમતી સંધ્યામાં હું તને હરદમ યાદ કરું છું. તો બપોરે હું તારા બાપ તને કંઈક આટા વાગે છે, બપોરે યાદ કરજે. એક જણાનો બાપુ ગધેડો ખોવાઈ ગયેલો. બિચારો ગધેડો ગોતવા સરાણમાં ગયો તો ત્યાં મોટો વડલો હતો. તે વડલાની માથે ટગલી ડાળે ચડી અને બિચારો હંધી કોરામાં નજર ફેરવતો હતો કે ક્યાંય ગધેડો દેખાય, જોતો હતો. એમાં આવું એક કપલ આવી અને વડલાને થળિયા આડું બેસી ગયું. એને ખબર નહીં કોલો ભાઈ ઉપર. અને આ 2 જણા હમણાં આમ બેસી ગયેલા વડલા હતા.
તા વળી વળી કે હું કરો છો? પ્રિય, તારી આંખોમાં મને આખી જગત દેખાય છે. તા ઓલો ઉપર સાંભળી ગયો કે ઓહો, હું ખોટો વડલે સીડ્યો. ન્યાલી એને કીધું, હે ભાઈ તારા બાપને આમ તને બધું દેખાય તો જોને ત્યાં ઊંડી નજર કરીને મારો ગધેડો દેખાતો હોય તો. ટૂંકી વાત કરું સાહેબ, ભજન સાંભળીએ પછી પણ બોલી દીકરી હારે જાતી હતી. જરાય રોવે નહીં, આખો પરિવાર રાયડ્યું નાખ્યો. ના વળી બાવડું પકડેલા, ગાડીએ પગી ગયા, ગાડીનો દરવાજો ખોલી ગયો. પણ વરરાજાને બિચારાને છોકરા આ મુદ્દો કન્યા સામું જોવે, એની બેનું સામું જોવે. ત્યાં કન્યાની નજર વરરાજા ઉપર ગઈ, આમ બેનું સામું જોયું ત્યાં તો એને બાવડાનું પકડીને બાપુ જે ઝોટો માર્યો દરવાજો ખોલી, તમે બેહો ની, આની આંખમાં હક ન લાગતું હોય છે. અને ઓલો ભખ દીન જે પીડ્યો, પહેલી વાર એની માએ જે ઘોડી આમ નાખ્યો હતો એવી રીતે એને સીટમાં નાખ્યો ભખ દીન. આમને જોર કા ઝટકા ધીરે છે લગે. અન કન્યા પાછી ફરી હો, પાછી ફરીને ઓલી રોચ્યું છું ને એને મળી કહેવાય, રોવા હું બેઠ્યું, ભૂંડિયું લાગો, વીડિયા ઉતરે વીડિયા. શરમ નથી આવતી? ભૂંડિયું લાગો, રોવા શું બેઠ્યું છો? તાત્યું વધારે તમને કહું, મૂંગ્યું રહ્યો ને, રોવા હું બેઠ્યું, હું પહેલી વાર હારે જાવ સૌ. હા લે પછી ખબર પડી કે એટલે જ રોચ્યું છું કે હવે રહેજે. કહેવાનો અર્થ આ જોક્સ નથી. લગ્ને કુંવારા ન રહેવું. એકવાર જેને શરણે વયા ગયા એ ભરોસો મૂકી દેજો, પછી બધું ધ્યાન તમારો સદગુરુ રાખશે મારા વાલા. પછી આપણે કાંઈ નહીં રાખવું પડે. અને આવો જ્યારે ઉજળો જે આજનો પ્રસંગ, શું મારે કહેવું, સેવાદાસ બાપુ અને કરસનદાસ બાપુની પૂર્ણ કૃપા રાજેન્દ્રદાસ બાપુ ઉપર ઉતરી છે. જેને ભારત વર્ષના મહાન સંતો એને એવી પદવી આપતા હોય ધર્મ ધુરંધરની. આ બધા આપણા ધર્મના આપના ટેકા છે. આપના ટેકા દેખાતા નથી પણ આ છે. છેલ્લી એક જ કડી અડધી મિનિટની ગાય કે આભમાં એ આવડા જોને દીવા ઈ દીવડા કોણે મેલ્યા રે લોલ આભમાં. જિગ્નેશ દાદા આપ અત્યાર સુધી હાજરી આપી, દાદાને તાળીઓથી બતાવો સાહેબ, કારણ કે દિવસે વહેલા 8:30 તો પછી કથા ચાલુ કરવાની છે. અને પાછું આ કથા પૂરી કરીને સીધા પ્રમ દિવસે જામનગરમાં પાછો ગંગાનો ધોધ અહીંયા શરૂ થશે, પછી જામનગર કથા શરૂ થવાની છે. બાપુ આપ બેસો. રાજેન્દ્રદાસ બાપુ, આ બધા મહાપુરુષોએ આપણને ખૂબ આનંદ કર્યો. અને રામેશ્વર બાપુ, આપણી કથા ક્યાં ચાલુ થાય છે? આવતી જ કાલે રામેશ્વર બાપુ હરિયાણી. આમ તો ગઈકાલે તલગાદરડા ચિત્રકૂટ ધામ પૂજ્ય બાપુના ધામમાંથી કથા પૂરી કરીને બાપુ હાલે આવે છે. તો રામેશ્વર બાપુ હરિયાણીને પણ તાળીના ગગડાટથી વધાવ. એણે પણ હાજરી આપી. આભમાં આવડા જોને દીવા ઈ દીવડા કોણે મેલ્યા રે લો. કવિ કહે છે કે આકાશના સૂર્ય ચંદ્રના જે દીવા છે, લાખો તારોલિયા દેખાય છે, આ દીવડા કોણે મૂક્યા? હે આભમાં આવડા જોને દીવા ઈ દીવડા કોણે મેલ્યા રે લો. ઈ દીવડે ખૂટ્યા ન કોઈ દી તેલ, દિવેલ એમાં કોણે પૂર્યા રે લો.
દીવા ઈ દીવડા કોણે મેલ્યા લે રોલ, અને દીવડે ખૂટ્યા ન કોઈ દી તેલ, દિવેલ એમાં આ દિવેલ આ ભજને પૂર્યા છે. આ સંતોના દિવેલ છે. સૂર્ય ચંદ્રના તેજ ઝાંખા ન થાય એનું કારણ કે આવી અનેક ચેતનાઓ, આવા અનેક મહાપુરુષો, અને આપણું હોરઠ આપણે ગૌરવ લઈ શકીએ.